તો આ તરફ સમાચારોમાં નજર કરીશું તો જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં શિક્ષણના નામે સરકારી જમીન પર થયેલા કથિત દબાણનો મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। જે જમીન પર ભવિષ્યના શિક્ષકો તૈયાર કરવા માટે ફાળવવામાં આવી હતી, ત્યાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાના આક્ષેપો સામે આવ્યા છે। વર્ષ 1967માં કેળવણી વિભાગને ફળવાયેલી દાતાર મંજિલ સહિતની આશરે 36 વીઘા જમીન પર હવે ભૂમાફિયાઓની નજર હોવાના આરોપ થઈ રહ્યા છે। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ કોલેજો બંધ થાય બાદ કેમ્પસમાં ગેરકાયદેસર દબાણો વધી ગયા છે। સરકારી જમીન પર નાળિયેરીના બગીચાઓ ઊભા કરી લાખો રૂપિયાની કમાણી કરવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપ થયા છે। તો જમીન માપણી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી વર્ષોથી અટવાઈ હોવાના કારણે તંત્રની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી છે। આ દરમિયાન જમીનને સરકારી હસ્તક લેવાની પ્રક્રિયાની ચર્ચાએ સ્થાનિકોમાં ચિંતા વધારી છે। ત્યારે સવાલ એ છે કે શિક્ષણ માટે ફળવાયેલી આ કિંમતી જમીનને બચાવવા તંત્ર શું પગલાં ભરે છે। સીપીએડ કોલેજ બાબતે જિલ્લા સંકલનની મીટિંગ છે, એમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો, જેની અત્યારે વહીવટી તંત્ર દ્વારા તપાસ ચાલુ છે। જે પણ વ્યક્તિઓએ દબાણ કર્યા છે એની પૂરતી તપાસ કરી, એમને નોટિસો આપી, કાયદેસરની કાર્યવાહી કરી અને આંતર વિભાગનું સંકલન કરી આ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ સંબંધિતો હશે એમની પાસેથી આ દબાણ દૂર કરવામાં આવશે। કઈ જગ્યાએ કયા આ સીપીએડ કોલેજ છે, માંગરોળ તાલુકાના માંગરોળ અને માનખેત્રાની વચ્ચે સીમાડો છે, ત્યાં આવેલી છે। એટલે આ બાબતે આપણે માપણી તેમજ વિવિધ જે આપણી વહીવટી પ્રક્રિયાઓ હોય એને કરી અને આ બાબતે આપણે દબાણની કાર્યવાહી કરવામાં આવશે। માંગરોળ ખાતે દાતાર મંજિલ નામની એક જગ્યા આવેલી છે, જે સરકાર હસ્તક એ જગ્યા આવેલી હતી। વર્ષો પહેલાં 1989માં શારદા ગામ સંસ્થાએ એ જગ્યાને બીઆરએસ કોલેજ ચલાવવા માટે ભાડે માગેલી અને સરકારે એને 1 વર્ષ માટે ભાડે આપેલી। ત્યારબાદ એનું નવું મકાન શારદા ગામ મુકાવાનું થઈ જતાં સીપીએડ કોલેજને 15 વર્ષના પટ્ટે માગેલી અને સીપીએડ કોલેજ બનાવવા માટે 15 વર્ષ સુધી સરકારે એને ભાડાપટ્ટે ઉપર આપેલી હતી। એ પછી ભાડાપટ્ટો પૂરો થયો અને સીપીએડ કોલેજ પણ બંધ થઈ ગઈ। એ બધી જગ્યા સરકારને સોંપી દીધી। હાલ એ જગ્યા સરકાર હસ્તક છે, પરંતુ ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર પેશકદમી કરી લીધી છે। ત્યાંના જે મકાનો હતા એ પાડી નાખવામાં આવેલા છે। ત્યાં કોઈ માલ સામાન રહ્યો નથી, ખાલી નામની જ જગ્યા રહી છે। એટલે મેં મારા જાણવામાં આવતા મેં ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો